નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ ન કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જોકે કેટલાક ઈસમો આ જાહેરનામાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. જૂનાગઢમાં 27 એપ્રિલે જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરનારા 2 ઈસમો ઝડપાતા તેમની સામે મનપાએ એફઆઈઆર કરી હતી. જોકે આ ફરિયાદથી તેમને કંઈ જ ફરક પડતો ન હોય તેમ આ બંને ઈસમો બીજા જ દિવસે 28 એપ્રિલે ફરીથી જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા ઝડપાયા છે. ત્યારે 28 તારીખે ફરીથી બંને સામે એફઆઈઆર કરવામાં આવી છે. મતલબ કે આવી એફઆઈઆર કરવાથી તેમને કોઈ ફરક પડતો નથી. આ એફઆઈઆર માત્ર એક રૂટીન પ્રક્રિયા થઈ રહી છે, જેનો આરોપીઓને બિલકુલ ડર રહ્યો નથી. માત્ર સામાન્ય ગુનો નોંધવાથી આરોપીઓ પર કોઈ અસર થતી ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની મજાક ઉડાવતા ઈસમો સામે જિલ્લા મેજિસ્ટ્રેટે આકરા પગલાં લેવા જોઈએ, જેમાં જાહેરનામાની મજાક ઉડાવતા આવા તત્વો સામે બિનજામીનપાત્ર ગુનો નોંધીને જેલવાસ જેવી આકરી સજા કરવામાં આવે તેવી જાહેર જનતામાંથી માંગ ઉઠી રહી છે. જૂનાગઢ જિલ્લામાં જૂન મહિનામાં શાળા પ્રવેશોત્સવની સાથે આંગણવાડી પ્રવેશોત્સવની પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા 3 થી 6 વર્ષના બાળકોને વિનામૂલ્યે ડ્રેસનું વિતરણ કરાશે. આ યોજના હેઠળ જૂનાગઢ કોર્પોરેશન અને જિલ્લાની કુલ 1428 આંગણવાડીઓના 75,834 બાળકોને આવરી લેવામાં આવશે. હાલ કોર્પોરેશન વિસ્તારના બાળકો માટેના ડ્રેસ આવી ચૂક્યા છે અને ગ્રામ્ય વિસ્તારના ડ્રેસ પણ ટૂંક સમયમાં પહોંચી જશે, જેથી પ્રવેશોત્સવ દરમિયાન તમામ બાળકોને નવા ગણવેશ સાથે આવકારવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે આયુષ્માન કાર્ડ ઘરે બેઠા રિન્યુ કરવાની ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવી છે, જેથી હવે લાભાર્થીઓએ હેલ્થ સેન્ટરના ધક્કા ખાવા પડશે નહીં. જે નાગરિકોના કાર્ડ આવકના દાખલાની મુદત પૂરી થવાને કારણે બંધ થઈ ગયા હોય તેઓ નવો આવકનો દાખલો કઢાવી સરકારની નિર્ધારિત લિંક પર જઈને પોતાની જાતે જ કાર્ડ અપડેટ કરી શકશે. આકસ્મિક બીમારીના સમયે હોસ્પિટલના મોટા ખર્ચાથી બચવા માટે મનપાની આરોગ્ય શાખાએ તમામ પાત્રતા ધરાવતા પરિવારોને સત્વરે આ કાર્ડ રિન્યુ કરાવી લેવા માટે અપીલ કરી છે. તેમજ કોઈ પણ મૂંઝવણ કે ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. જૂનાગઢના દાતાર રોડ પર આવેલી ગૌશાળા ખાતે સનાતન ધર્મ સેવા સંઘ દ્વારા આયોજિત શ્રી રામાદેવ પીર મહારાજના 3 દિવસીય ભવ્ય સવરા મંડપની આજે ભાવપૂર્ણ પૂર્ણાહુતિ થઈ હતી. આ ધાર્મિક મહોત્સવમાં 3 દિવસ સુધી કળશ પૂજા, સંતવાણી, રામા મંડળ અને મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ 18 વર્ણના આસ્થાના પ્રતીક એવા રામદેવજી મહારાજની પૂજા અર્ચના કરી સનાતન પરંપરાને ઉજાગર કરી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે વર્ષ 2026ની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પંચાયત સેવા વર્ગ 3 હેઠળ આરોગ્ય અને વહીવટ વિભાગના વિવિધ 2500 થી વધુ પદો પર આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. લાંબા સમય બાદ આટલી મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ ભરનારા હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણની જાળવણી માટે સરકાર હવે પાન મસાલા, ગુટકા અને તમાકુના પેકેજિંગમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. FSSAIના નવા ડ્રાફ્ટ મુજબ પ્લાસ્ટિક, પોલિથીન કે એલ્યુમિનિયમ ફોઇલના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને તેના બદલે કાગળ કે કુદરતી સામગ્રીનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવશે. પેકેજિંગના આ કડક નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિકના કચરાને જમા થતો અટકાવી પર્યાવરણને થતું ગંભીર નુકસાન રોકવાનો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આજે 7 જિલ્લાઓની 142 બેઠકો પર રસાકસી ભર્યું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં 32.2 મિલિયનથી વધુ મતદારો 1448 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. કોલકાતા અને દક્ષિણ બંગાળના મહત્વના વિસ્તારોમાં ચાલી રહેલી આ પ્રક્રિયા માટે અર્ધલશ્કરી દળોની 2343 કંપનીઓ સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 79% જેટલું ઊંચું મતદાન નોંધાતા પ્રથમ તબક્કાની જેમ જ નવો રેકોર્ડ બનવાના સંકેતો મળી રહ્યા છે. જ્યારે આ ચૂંટણીનું જંગનું પરિણામ આગામી 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.